કચ્છ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે ગુજરાત પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા અને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દેવજીભાઈ વરચંદની હાજરીમાં કચ્છની ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા માટે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। ભારતીય જનતા પાર્ટીના કચ્છ જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વરચંદ દ્વારા કચ્છમાં આ વખતે 6 લાખ જેટલા પ્રાથમિક સભ્ય બનાવવાના લક્ષ્યાંક સાથે તમામ મોરચા અને પદાધિકારીઓ સાથે બૂથના તમામ લોકો અભિયાનમાં જોડાઈ અને લક્ષ્યાંક પૂરો કરશે। ત્યારે પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા દ્વારા તાજેતરમાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પ્રથમ સદસ્ય બનાવી અને દેશમાં ભારતીય જનતા પાર્ટીનો સભ્યનો અભિયાનનો આરંભ થયો છે। ત્યારે તમામ સમાજના લોકોને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાય અને વધુમાં વધુ લોકો આ ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક અને સક્રિય સભ્યો બનશે તેવી આશા વ્યક્ત કરી હતી। આજના પ્રેસ કોન્ફરન્સમાં માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, પૂર્વ સંસદ પુષ્પદાનભાઈ ગઢવી, ધવલભાઈ આચાર્ય, જયસુખભાઈ અને પ્રફુલ્લસિંહ હાજર રહ્યા હતા અને આ પ્રેસ કોન્ફરન્સની જવાબદારી સાત્વિકભાઈ ગઢવીએ સંભાળી હતી। માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ માંડવીમાં થયેલ અનરાધાર વરસાદથી થયેલ પરિસ્થિતિ ખરાબ હોવાનો વિપક્ષી દાવાને બેબુનિયાદ ગણાવી સાચો ચિતાર આપ્યો હતો। 2024 અંતર્ગત આજે કચ્છ જિલ્લાની અંદર અમે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ અને આજના અવસરે ઉપસ્થિત અમારા કચ્છ જિલ્લા ભાજપના સન્માનીય પ્રમુખ શ્રી આદરણીય દેવજીભાઈ વરચંદ, આજે એમનો જન્મદિવસ છે એટલે હું જન્મદિવસની પણ એમને શુભકામના પાઠવું છું। અમારા વડીલ મુરબી શ્રી અને પૂર્વ સાંસદ પાર્ટીના માર્ગદર્શક આદરણીય શ્રી પુષ્પદાનભાઈ ગઢવી, આપણા માંડવી વિસ્તારના ધારાસભ્ય શ્રી સન્માન્ય આદરણીય અનિરુદ્ધભાઈ, અમારા મહામંત્રી શ્રી ધવલભાઈ, આ સદસ્યતા અભિયાનના ઇન્ચાર્જ શ્રીઓ, સહ ઇન્ચાર્જ શ્રીઓ, મીડિયાના અમારા ઇન્ચાર્જ શ્રીઓ, સાત્વિકભાઈ, આદરણીય શ્રી જયસુખભાઈ, આદરણીય શ્રી પ્રફુલ્લસિંહ, અનવરભાઈ, ચેતનભાઈ અને આપ સૌ સન્માન્ય મીડિયાના સૌ મારા સાથી મિત્રો, 2 તારીખે આખા દેશની અંદર સદસ્યતા અભિયાન 2024 નો પ્રારંભ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આદરણીય જેપી નડ્ડા સાહેબ દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને સભ્ય બનાવીને એનો પ્રારંભ થયો। ગુજરાતની અંદર ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબે એમણે સદસ્યતા અપાવી અને ગુજરાતની અંદર એનો પ્રારંભ થયો અને એ જ રીતે આજે આખા જિલ્લા અને મહાનગરોની અંદર પણ આજે એનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। એમાં કચ્છ જિલ્લાની વિશેષ વાત કરીએ તો આજે જેમ દેવજીભાઈએ વિષય મૂક્યો એ પ્રમાણે અમે એથી પ્રારંભ કરશું અને આખા દેશની અંદર જે પ્રમાણે 10 કરોડથી વધારે સભ્યો બનાવવા, ગુજરાતની અંદર 2 કરોડથી વધારે સભ્યો બનાવવા, કચ્છની અંદર અમારા પ્રમુખ સાહેબે વાત કરી 6 લાખથી વધારે સભ્યો બનાવવા અને અમારો જે આ સંગઠન પર્વ જે છે દર 6 વર્ષે આખો વિષય પ્રમુખ સાહેબે મૂક્યો છે એટલે હું દોહરાવતો નથી, પણ જે પ્રમાણે 6 વર્ષે આવતું હોય ને આ વર્ષે એનો પ્રારંભ જ્યારે આખા દેશની અંદર, ગુજરાતની અંદર અને કચ્છની અંદર જ્યારે થઈ રહ્યો છે ત્યારે મુખ્ય જે વાત છે કે સમાજને, પરિવારને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવું, એક વિચાર સાથે જોડવું, અમારા પણ જે કાર્યકર્તાઓ છે એ પુનઃ સદસ્યતા મેળવે અને અમારું મૂળ જે છે અત્યારે કેન્દ્ર બિંદુ જે બૂથ છે એટલે ઓછામાં ઓછા 3 સક્રિય સભ્યો એટલે દર સક્રિય સભ્ય એ 100 સભ્ય બનાવશે। વધુમાં વધુ જેટલા પણ બની શકે એટલે છૂટ આપવામાં આવી છે અને 3 પ્રકારે સભ્ય
અમે જ્યારે બનાવવા જઈ રહ્યા છીએ એ જે મોબાઈલ નંબરના માધ્યમથી જે નંબર આપ્યો છે મિસ કોલ કરીને QR કોડના માધ્યમથી નમો એપના માધ્યમથી અને જરૂર પડશે જ્યાં નેટવર્ક કદાચ ન મળતું એવા ઇસ્યુ હશે તો ત્યાં મેન્યુઅલી રીતે પણ એક ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. માંડવીની જે પરિસ્થિતિ છે ખાસ કરીને પૂરની, તો આપ ત્યાંના પ્રતિનિધિનો ધારાસભ્ય છો, શું અત્યારે પરિસ્થિતિ છે ત્યાં સ્થાનિક? પરિસ્થિતિ કંટ્રોલમાં છે. તંત્ર કામે લાગી ગયું હતું. શરૂઆતના પહેલા દિવસથી જ જે ભગવાને ખૂબ વરસાદ વરસાવ્યો, એક સાથે 3 દિવસમાં 36 ઇંચ વરસાદ પડવો કન્ટિન્યુઅસલી, એને કારણે માંડવીના શહેરી વિસ્તારમાં જલભરાવની સ્થિતિ, મુંદ્રાના કેટલાક જલભરાવની સ્થિતિ થઈ. બાકી આખો માંડવી વિધાનસભા ક્ષેત્ર ઉપર તમામ વસ્તુઓ રિસ્ટોર થઈ ગઈ છે. 160 ગામોની અંદર તંત્રએ ઝડપથી કામ કરીને 160 ગામમાં વીજ પુરવઠો પુનઃ પ્રસ્થાપિત થઈ ગયો છે. આવવા જવાના જે રસ્તા તૂટેલા હતા એ આવવા જવાના રસ્તા તમામ મોટરેબલ થઈ ગયા છે. તંત્ર પુષ્કળ સારી રીતે કામે લાગી ગયું હતું. સાથે સાથે રેવન્યુ વિભાગ દ્વારા કેશડોલ્સની તૈયારી અને સાથે કેશડોલ્સનું વિતરણ પણ સીધું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી થઈ ગયું છે. ઘરવખરીની નુકસાનીનું પણ રકમો ચૂકવાઈ ગઈ છે અને હજી સર્વે પણ ચાલી રહ્યું છે. સાથે સાથે ખેતીવાડી ક્ષેત્રની અંદર જે નુકસાની થઈ, તો આ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એના માટે પણ કેળા, પપૈયા અને શાકભાજી જેવા બાગાયત વિસ્તારમાં પણ જે નુકસાનીઓ એનો પણ સર્વે કરવાની કામગીરી બાગાયત વિભાગની ટીમ, ખેતી નિયામકની ટીમ, ગ્રામ સેવકની ટીમ, તલાટીની ટીમ, આ બધી ટીમો સાથે મળીને સમગ્ર તાલુકા વિસ્તારમાં ગ્રામ્ય કક્ષાએ ખેતીવાડીનો સર્વે થઈ રહ્યો છે. એમાં બાગાયતને નુકસાન હોય તો આ બાગાયતમાં જે મેં વાત કરી એ પ્રમાણે કેળા, પપૈયા અને શાકભાજીને આવરી લેવામાં આવ્યા છે. ઉપરાંત પાકો તમામ, એવું નહીં કે મગફળી નહીં ને કપાસ નહીં, બાજરો નહીં કે જુવાર નહીં, બધા જ પાકો ઘાસ સિવાયના તમામ પાકોને આવરી અને એનો પણ સર્વે થઈ ગયો છે. સાથે સાથે ખેડૂતોના કે માલધારીના જે પશુઓનું મરણ વરસાદને કારણે, ભારે વરસાદને કારણે થયું છે, તો એનું પણ સર્વે પશુપાલન વિભાગની ટીમ દ્વારા થયું છે અને એને પણ સહાય ચૂકવવાની કામગીરી ઓલરેડી ડીબીટીના માધ્યમથી થઈ ચૂકી છે. ઉપરાંતમાં જ્યારે જલભરાવની સ્થિતિ માંડવી શહેરમાં થઈ ત્યારે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકારે ચિંતા કરીને એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ, સાથે સાથે મિલિટરીને જ્યાં જરૂર પડી ત્યાં એને પણ ઉતારીને જ્યાં રેસ્ક્યુ કરવા જેવા હતા અને રેસ્ક્યુ કરીને નગરપાલિકામાં ક્યાંક સમાજવાડીની અંદર એમને રોકીને એમને ખાવા પીવાની વ્યવસ્થા કરી અને પાછા પુનર્વત કરેલા છે. એમ પાણીના નિકાલ માટે ફિલ્ટર મશીન, ડીવોટરિંગ મશીન, આવા મશીનો લગાવીને પણ પાણી ઉલેચવાની કામગીરી ધમધોકાર ચાલી રહી છે અને અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણપણે કંટ્રોલમાં. ખાસ કરીને એક જ પ્રશ્ન પૂછ્યો, આવી પરિસ્થિતિ ઉદ્ભવી કેમ? કારણ કે ત્યારે પણ માંડવીમાં આટલા વર્ષોમાં આવા પ્રથમ આટલું પાણી ભરાણું નથી. ભલે વરસાદ આવે અને પાણી ભરાય એ સ્વાભાવિક છે, પણ આટલી એક્સ્ટ્રીમ સ્થિતિ થવાનું કારણ મેં જે કહ્યું કે 3 દિવસ લગાડ 12 14 ઇંચ વરસાદ, 36 ઇંચ વરસાદ એક સાથે પડે, 3.5 ફૂટ 3 ફૂટ વરસાદ પડે, તો આપ સમજી શકો છો કે આ સ્થિતિ થાય. એને કારણે જલભરાવની સ્થિતિ થઈ છે. બાકી 100 ઇંચ વરસાદ પણ પડ્યો છે અને પાણી નીકળી પણ ગયું છે. ખાસ કરીને કુદરતી આપત્તિના સામે પ્રજાએ પણ જાગૃત દબાણો છે, અપીલ પણ હતી. ચોક્કસપણે મારી અપીલ એ બાબતની છે જ કે જે પાણીના વહેણ છે, કુદરતી વહેણ છે, એ કુદરતી વહેણને આપણે જે લોકો દબાવતા હોય તો એ ન દબાવવા જોઈએ. કુદરતી વહેણો ખુલ્લા રહેવા જોઈએ જેથી કરીને પાણી સહજ રીતે આવજા કરી શકે છે. તો એ દબાણોને કારણે પણ ક્યાંક આ મુશ્કેલીઓ સર્જાઈ છે. રાજ્યસભાના સાંસદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહભાઈ ગોહિલ માંડવીના પ્રવાસે છે, અબડાસાના પ્રવાસે છે. એમણે ગઈકાલે આપના મત વિસ્તારનો પણ મુલાકાત લીધી હતી. પાણી હજી ભરાયેલા છે. સહાયને લઈને પણ કંઈક 2500 રૂપિયાની સહાય ચેકડોલ્સની બી મુદ્દો સામે આવી રહ્યો છે. એનો પણ છે અને જે પૈસા સરકારમાંથી ફળવાયા છે વપરાણા નથી, એને લીધે
યોજનાનું કામ અધૂરું રહી ગયું ડ્રેનેજનું, એટલે પણ પાણી ભરાણા છે. તો આ અંગે આપ કંઈ કહેવા માંગશો? વિપક્ષનું કામ વિપક્ષ કરે, એને આવવું જ હતું તો વહેલું આવવું તો કોણે ના પાડી? જેને સહાય કરવાની મદદની ભાવના હોય એમનો કોઈ જ વ્યક્તિ મારે આપના માધ્યમથી અને આપના મિત્રો પાસે ત્યાં વિઝ્યુઅલ પણ હશે, આપ જોઈ શકો છો કે જે વિસ્તારમાં ગયા છે ત્યારે વિપક્ષની શું સ્થિતિ હતી. લોકોએ વિપક્ષને આવકાર્યા નથી. જ્યારે સત્તા પક્ષના લોકો તરીકે, કાર્યકર્તા તરીકે, નગરપાલિકાના સદસ્યો તરીકે જે કાર્યકર્તા ત્યાંના લોકોએ નામ લીધા છે, બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, એ લોકો વચ્ચે રહ્યા છે. અને આપ બધા પણ, મીડિયા પણ સૌથી વહેલું પહોંચ્યું અમારી સાથે હતું. અને મીડિયાના મિત્રોને, આપમાંથી ઘણા બધા મિત્રો મારી સાથે બોટમાં, જેસીબીમાં, ટ્રેક્ટરમાં, જ્યાં જેવી અનુકૂળતા હતી એ પ્રકારે તમે બધાએ મને પણ જોયો છે. અને અમે બધા આખી ટીમ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ટીમ, ચૂંટાયેલી ટીમ, સંગઠનની ટીમ, આ બધા જ ટીમના લોકોની વચ્ચે રહીને લોકોના દુઃખમાં સહભાગી છે. બાકી વિપક્ષે આક્ષેપ કરતો હોય તો એ આક્ષેપો સદંતર ખોટા છે. હું એને નકારું છું. કારણ કે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝન છે ડીબીટીનું, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરનું, એના માધ્યમથી તંત્રએ 24 કલાકમાં ચૂકવણા કર્યા છે. અને જે 24 કલાકમાં ચૂકવણા કર્યા છે લોકોના સીધા ખાતામાં ગયા છે. અને એવું તો એને કદી કલ્પના કરી નથી વિપક્ષોએ. અને એ પોતે આવ્યા છે તો ક્યારે પાણીની અંદર પગ નથી મૂક્યો, બહાર ઉભીને ફોટોગ્રાફી કરી. એટલે મારી એમને કોઈ ટીકા નથી, પરંતુ એમને જે ટીકા કરવી હોય, વિપક્ષને કરવી હોય કરે. નમસ્કાર. આજની આપણી આ પત્રકાર પરિષદમાં આપણી વચ્ચે પ્રદેશ ભાજપના મહામંત્રી અને આપણા લોકપ્રિય સાંસદ સન્માનીય શ્રી વિનોદભાઈ, આ વિસ્તારના માંડવી વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય સન્માનીય શ્રી અનિરુદ્ધભાઈ, અમારા સૌના માર્ગદર્શક અને વર્ષોથી આ પાર્ટી માટે જેમણે અથક પરિશ્રમ કર્યો છે એવા પૂર્વ સાંસદ સન્માનીય શ્રી પુષ્પદાનભાઈ, મહામંત્રી સન્માનીય શ્રી ધવલભાઈ, ઉપસ્થિત સૌ પત્રકાર મિત્રો અને યુવાન મિત્રો, ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી આજે જ્યારે બની છે ત્યારે એની પોતાની જે કામ કરવાની કાર્યશૈલી એ વર્ષો થયા. જે કંઈ ભારતનું બંધારણ છે, જે પાર્ટી પોતાનું બંધારણ નક્કી કર્યું છે ભારતીય જનતા પાર્ટી, એ બંધારણ પ્રમાણે પાર્ટી આજે એ પ્રકારની રીતે કામ કરવી છે કે સાચા અર્થમાં જે એક પાર્ટી તરીકે જે કમિટમેન્ટ કર્યું છે લોકો વચ્ચે જઈને લોકોને સભ્ય બનાવવાના, સક્રિય સંબંધ બનાવવાની પદ્ધતિ, જે બાકી ચીલા ચાલુ નહીં પણ એક સિસ્ટમથી આખી ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે કામ કરી રહી છે એ પ્રકારે આ સદસ્યતા અભિયાન 2024 એમાં પણ પાર્ટી દ્વારા જે પ્રકારે આખા રાષ્ટ્રીય લેવલે 17 તારીખના એક આવી કાર્યશાળા એ દિલ્હી મુકામે થઈ, એવી રીતે તારીખ 21 તારીખે રાજ્યની આવી કાર્યશાળા યોજાઈ. રિપોર્ટર કેતન સોની, જનાદેશ ન્યૂઝ, કચ્છ.